નમસ્કાર મિત્રો, હું યોમેશ પીપલોદિયા, અક્ષરલાલ સ્ટેટ હાઈસ્કૂલ બાલાસિનોર. અગાઉ આપણે પહેલો અને બીજો યુનિટ બંને જોઈ ગયા અને બંને યુનિટ આપ સૌએ સારી રીતે પૂર્ણ કર્યા હશે એવી મને આશા છે. તો આપણે આજે યુનિટ 3ની શરૂઆત કરીશું, જેનું શીર્ષક છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ એક પર્યાવરણવાદી હતા, જેમને પર્યાવરણની સતત ચિંતા રહેતી અને પર્યાવરણની ચિંતાને કારણે એમને વિશ્વ પ્રતિષ્ઠિત એવી કંપની ગૂગલમાં પોતાની જે જોબ હતી એક સોફ્ટવેર એન્જિનિયર તરીકેની, એ જોબ એમને છોડી દીધી અને પર્યાવરણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરેલ છે. આ અરુણ કૃષ્ણમૂર્તિનો એક નાનો વિડીયો આપણી પાસે છે, જે એમને એ વિડીયોમાં પોતાના પર્યાવરણ વિશેના વિચારો જે રજૂ Environmentalist Foundation of India focuses on wildlife conservation and habitat restoration. We are looking at creating a biodiversity within urban nerve centers through lake restoration projects. Water is the elixir of life and is the base for any life form. So we're trying to clean up lakes, water bodies in cities in India, and then make sure we plant native Indian species plants around which we hope a new leash of life will start. That's whole what we do. We've so far cleaned 17 lakes in India, which has been quite a feat. More than an achievement, we'll call it a way forward, and it's given us the confidence to look for a greener tomorrow. And the biggest success of Environmentalist Foundation of India would be that the kind of people whom we have attracted to join us are all the volunteers who are aged between 11 and 17, who are the change for tomorrow. They're proud members of EFI, and we don't have a hierarchy here. They're all the ones who run this organization. So that's been the most successful thing. As a country, we love our music, we love our dance, and we're very artistic. So I present it to people in the most artistic and the most entertaining way, environmental issues. Because when I'm going to be sitting in an audience where I have lectures on environment, climate change, global warming, given for hours together, even I lose interest. So I want to take it to the audience in a way they like it, which is again through street plays, dance, musicals, and our documentary films. So that is how we sensitize people and we take it forward. તો મિત્રો, આ આપણે અરુણ કૃષ્ણમૂર્તિનું પર્યાવરણ વિશે પોતાના વિચારો એમને રજૂ કર્યા. હવે આપણે આ યુનિટ 3 અહીંયાથી સ્ટાર્ટ કરીશું. So Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષની નાની વયે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એક એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી, જેને ટૂંકમાં EFI તરીકે ઓળખવામાં આવે છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchling in ચેન્નઈ. શરૂઆત એમને ચેન્નઈમાં કાચબાના ઈંડાઓ અને કાચબાના નાના બચ્ચાઓને બચાવવાના એક આંદોલન તરીકે શરૂઆત કરી, જેનું નામ એમને આપ્યું હતું ટર્ટલ વોક. Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી. અરુણ કૃષ્ણમૂર્તિ અને તેમની ટુકડીના સ્વયંસેવકોએ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર, પોંડિચેરીમાં જુદા જુદા જળાશયો અને દરિયાઈ કિનારાઓ સ્વચ્છ કરેલ છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ. ટુકડી તળાવો, દરિયા કિનારો અને પ્રાણી સંગ્રહાલયો સ્વચ્છ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષારોપણ કરે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ આવે એવા કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન હિમ. અરુણની ટુકડીમાં વિદ્યાર્થીઓ પણ છે, who joined him when they were in class 7
કે જેઓ 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની ટુકડીમાં જોડાયા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષો પછી પણ તેમને આ કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. મિત્રો, આ ફકરાની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ્સ પણ આપણે જોઈ લઈએ. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. અહીંયા એક શબ્દ છે એનજીઓ. એનજીઓનું ફૂલ મિનિંગ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એન્વાયરમેન્ટલિસ્ટ પર્યાવરણવાદી. ફાઉન્ડેશન સંસ્થા. ટર્ટલ કાચબો. એક્સ ઈંડા. હેચલિંગ યંગ હેચલિંગ નાનું બચ્ચું. બીચીસ દરિયા કિનારા. વેરિયસ જુદા જુદા. વોટર બોડીઝ જળાશય. હવે વોટર બોડીઝ એટલે જ્યાં પાણી ભરાયેલું હોય એના માટેનો આ સ્પેશિયલ શબ્દ છે. આપણે એને ગુજરાતી તરીકે જળાશય લઈ શકીશું. ઝૂ પ્રાણી સંગ્રહાલય. એડ્યુકેટ જાગૃતિ લાવી. એજ્યુકેટનો બીજો અર્થ શિક્ષિત કરવું પણ થશે. સ્ટ્રીટ પ્લે શેરી નાટકો. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પર્યાવરણને અનુકૂળ આવે તેવું. જોઈન જોડાવું. Which experience as a child inspired you to take up the causes of the environment? એક બાળક તરીકે પર્યાવરણની જવાબદારી ઉપાડવા માટે કયા અનુભવે તમને પ્રેરણા આપી? What was your first activity? તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house. મારા ઘરની પાસે એક સુંદર તળાવ હતું. Which once had a lot of birds, frogs and snakes. કે જ્યાં એક વખત પુષ્કળ પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. Was heavily polluted. કે જે ખરાબ રીતે પ્રદૂષિત થયું હતું. It led to the spread of mosquitoes. અને જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ, મચ્છરોનો ફેલાવો થયો. And turn a lovely place into an ugly neighborhood. અને એક સુંદર સ્થળ, એક સુંદર જગ્યા એક ગંદા સ્થળ, એક ગંદી જગ્યામાં રૂપાંતરિત થઈ. This hurt me badly. આનાથી મને ખૂબ જ દુઃખ થયું. And I wanted to do something about it. અને હું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. I got together with a couple of my friends. હું મારા કેટલાક મિત્રો સાથે ભેગો થયો. અમે ભેગા થયા. And clean the pond next to my house. અને મારા ઘરની પાસે આવેલા તળાવને અમે સ્વચ્છ કર્યું. This was the first activity. અને આ પ્રથમ પ્રવૃત્તિ હતી. What kind of support did you get from your parents and teachers? તમારા શિક્ષકો અને તમારા વાલી તરફથી તમને કયા પ્રકારની મદદ મળી? Was there any conflict between study time and activism? શું તમારી પર્યાવરણ માટેની સક્રિયતા અને તમારા અભ્યાસના સમય વચ્ચે ક્યારે પણ કોઈ વિસંગતતા ઊભી થઈ હતી? I have supportive parents who understood that my interest was the environment. મારી પાસે મને મદદ કરનાર, મારું સમર્થન કરનાર વાલી હતા, માતા પિતા હતા કે જે ખૂબ સારી રીતે જાણતા હતા કે મારો રસ એ પર્યાવરણમાં હતો. They have never stopped me from doing what I want. હું જે કરવા ઈચ્છતો એ કરવાથી ક્યારેય મને મારા માતા પિતાએ વાલીએ અટકાવ્યા નથી. On my parents, જ્યારે મારા પક્ષે I also made sure that I did not fail my parents in any way. જ્યારે મારા પક્ષે પણ એવું હતું કે કોઈ પણ રીતે મેં મારા માતા પિતાને ક્યારે પણ નિરાશ કર્યા નથી. I always informed them about everything that I did. હું જે પણ કંઈ કરતો એના વિશે હું હંમેશા મારા માતા પિતાને જાણ કરતો. And took their advice before jumping into actions. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા હું એમની સલાહ લેતો.
I have teachers who taught me how to go about things. મારું નસીબ સારું હતું કે મારી પાસે શિક્ષકો પણ એવા સારા હતા કે જેમણે મને શીખ્યું કે જીવનમાં કોઈ પણ કામ કેવી રીતે પાર પાડવું. They also taught me humility. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી અને જીવનમાં વિદ્યાર્થી મિત્રો વિનમ્રતા ખૂબ જરૂરી છે. શા માટે? So that I did not become snobbish or arrogant. કે જેથી કરીને હું અભિમાની કે અહંકારી ના બની જાઉં. And start thinking I was a superstar. અને હું એવું વિચારું કે હું કોઈ મોટો સુપરસ્ટાર હતો. કેમ? Because I was doing all this environment work. કારણ કે હું આ જે પર્યાવરણનું કામ કરી રહ્યો હતો આ બધું એના કારણે મને ખ્યાતિ પ્રતિષ્ઠા આસપાસના વિસ્તારમાં ખૂબ મળી હતી કે જેથી કરીને હું એવું ના વિચારું કે હું મોટો સેલિબ્રિટી કે કોઈ મોટો સુપરસ્ટાર હતો એવું હું ના વિચારું. They taught me to be simple. મારા શિક્ષકોએ મને સાદગી જીવનમાં સરળ રહેવાનું શીખ્યું. And keep learning all the time. અને વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં પણ આ ખૂબ જરૂરી છે. Keep learning all the time. જીવનની દરેક ક્ષણે જીવનના દરેક સમયે આપણે શીખવાનું ચાલુ રાખવાનું. કેમ? લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. શીખવાની પ્રક્રિયા એ સતત રહે છે, ચાલુ રહે છે આપણા જીવન દરમિયાન. એ ક્યારે પણ અટકતી નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ દ્વારા હું ઘણું બધું શીખેલ છું. તો મિત્રો આના પણ આપણે ડિફિકલ્ટ વર્ડ જોઈ લઈએ. સપોર્ટ, મદદ, ટેકો, આધાર. પેરેન્ટ્સ તો તમે જાણો છો, વાલી. કોન્ફ્લિક્ટ આપણે અગાઉ એને ઝઘડો વિવાદ તરીકે પણ લીધું હતું. અહીંયા આપણે લઈશું વિસંગતતા તરીકે. એક્ટિવિઝમ સક્રિયતા. સપોર્ટિવ મદદ કરનાર, સમર્થન કરનાર. એન્વાયરમેન્ટ પર્યાવરણ. ઓન માય પાર્ટ મારા પક્ષે. અહીંયા ફેલ શબ્દ છે. આપણે ફેલને નિષ્ફળને એવું લઈએ છીએ પણ અહીંયા આપણે ફેલ તરીકે ક્રિયાપદ તરીકે જ આપેલું છે એટલે આપણે નિરાશ કરવા તરીકે લઈશું. ઇન્ફોર્મ જાણ કરવું. એડવાઇઝ સલાહ આપવી. હ્યુમિલિટી વિનમ્રતા. સ્નોબિસ અભિમાની અથવા દંભી. એરોગન્ટ અહંકારી. કીપ લર્નિંગ શીખતા રહેવું. એક્ટિવિસ્ટ આંદોલનકારી. એન્વાયરલિસ્ટ પર્યાવરણવાદી. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને તમારા કોલેજે તમારો જે આ રસ છે પર્યાવરણ વિશેનો એને આગળ કેવી રીતે ધપાવ્યો, કેવી રીતે વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી શાળાએ અને મારા કોલેજે પુષ્કળ લીલોતરી હતી. લીલોતરી હતી એટલે કે ચારે તરફ વૃક્ષો અને ઘાસ હતું. એન્ડ બોથ વેર હોમ્સ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને શાળા અને કોલેજોમાં ઘણા બધા બીજા પ્રાણીઓ એ આ શાળા અને કોલેજો તેમનું ઘર હતું. બીજા પ્રાણીઓ, પક્ષીઓ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ વસ્તુએ મને તેમની અગત્યતા સમજાવી. હાઉ બ્યુટીફુલ દે આર. તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે તેમનું રક્ષણ કરવું એ શા માટે જરૂરી છે? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ તેઓની રીતે સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. તેઓનો પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા ક્રિયાશીલ રહે છે. ઓન ધ મૂવ. હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી. અને ક્યારે પણ આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. તે ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ. એનું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. એન્ડ કીડી.
કીડી પાસેથી આપણે બે વસ્તુ શીખી શકીએ છીએ, ડિસિપ્લિન અને યુનિટી. તમે કીડીઓને કેટલીક વાર ચાલતા જોઈ હશે, ઘરમાં કે ઘરની બહાર કે શાળાની અંદર. તમે જોજો કીડીઓ જ્યારે ચાલે છે તો એક જ લાઈન એક જ હરોળમાં ચાલે છે, એ ક્યારે આડી અવળી ચાલતી નથી. બીજી વાત કરીએ આપણે યુનિટી, તો કીડી જ્યારે અનાજનો દાણો લે છે અને જો એ વજનદાર હોય, ભારે હોય કે પોતાની કેપેસિટી નથી, તો 4, 5, 10, 15 કીડીઓ ભેગી થઈ અને એ અનાજના દાણાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. તો કીડી પાસેથી પણ આપણે શિસ્ત અને એકતાના પાઠ શીખી શકીએ છીએ. Did you feel any hesitation in quitting a well-paying job and venturing in this full time? શું તમે ક્યારે પણ સારા પગારવાળી નોકરી છોડતા અને આ કાર્યમાં પૂર્ણ સમય એટલે તમારો આખો સમય આપવાના આ કાર્યમાં ઝંપલાવતા પહેલા ક્યારે પણ તમને ખચકાટ અનુભવ્યો હતો? What were the options you weighed before you arrived at your decision? તમે તમારા જ્યારે આ નિર્ણય પર આવ્યા કે ગૂગલમાંથી નોકરી છોડી દેવાની છે, એ પહેલા તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. આપણને ગમતું કાર્ય અથવા આપણને જે રસ હોય એ કાર્ય કરવાનો નિર્ણય, અને એની તરફેણમાં જ્યારે નિર્ણય કરવાનો આવે ત્યારે હંમેશા સારો જ સાબિત થાય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલેની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ મારા ત્યાંના જે મિત્રો હતા એની સાથે આજે પણ હું સંપર્કમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી માત્ર ગૂગલની મારી જે નોકરી હતી એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ્સ. મારી ભાવનાત્મક બંધનો, મારા લાગણીના સંબંધોનો અંત આવ્યો નથી. I understood that I had to leave the job at that minute in 2010. 2010ની ક્ષણે મને સમજાયું કે આ નોકરી મારે છોડવી જ પડશે, or else I would never be daring enough to do so. અને જો મેં એમ ના કર્યું હોત તો જીવનમાં ક્યારે પણ હું એ નોકરી છોડવાની હિંમત કરી શક્યો ના હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on a huge large scale. જ્યારે પર્યાવરણને આટલા વિપુલ પ્રમાણમાં, આટલા મોટા પ્રમાણમાં જો નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું ઘરે શાંતિથી બેસી અને જીવનનો આનંદ માણી શકતો નથી. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ એટેન્શન. અને જે કંઈક કરવા ઈચ્છતો હતો એમાં જે કંઈક હતું એને મારા પૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે મારી ગૂગલની નોકરી છોડી દીધી. મિત્રો, વચ્ચે કેટલાક પેરેગ્રાફમાં આપણે સ્પેલિંગનું ગુજરાતી જોવાનું રહી ગયું હતું, એ પણ આપણે પૂરું કરી લઈએ. એક્સપિરિયન્સ અનુભવ, ઇન્સ્પાયર પ્રેરણા આપવી, ઇન્સ્પિરેશન પ્રેરણા, એક્ટિવિટી પ્રવૃત્તિ, ફ્રોક્સ દેડકા, સ્નેક સાપ. સ્નેકના સ્પેલિંગમાં ધ્યાન રાખજો, SNACK હોય તો નાસ્તો થશે અને SNAKE હશે તો એ સાપ થશે. પોલ્યુટ પ્રદૂષિત કરવું, અને એના પરથી શબ્દ આવ્યો પોલ્યુશન એટલે પ્રદૂષણ. સ્પ્રેડ ફેલાવવું, મોસ્કિટોસ મચ્છર. અગલી કદરૂપું, અહીંયા ગંદુ તરીકે લઈશું. નેબરહુડ પડોશ. હર્ટ દુભાવવું. ગેટ ટુગેધર ભેગા થવું. પોન્ડ તળાવ. એક્ટિવિટી પ્રવૃત્તિ. સપોર્ટ આધાર ટેકો મદદ. પેરેન્ટ
માતા પિતા. કોન્ફ્લિક્ટ અગાઉ આપણે જોઈ ગયું હતું ઝઘડો વિવાદ. અહીંયા આપણે શું લઈશું? વિસંગતતા. એક્ટિવિઝમ સક્રિયતા આપણે જોઈ ગયા છે પણ ફરી જોઈ લઈશું. સપોર્ટિવ મદદ કરનાર, સમર્થન કરનાર. એન્વાયરમેન્ટ પર્યાવરણ. ઓન માય પાર્ટ મારા ભાગે, મારા પક્ષે. ઇન્ફોર્મ જાણ કરવું, એના પરથી શબ્દ આવ્યો ઇન્ફોર્મેશન માહિતી. એડવાઇસ સલાહ. હ્યુમિલિટી વિનમ્રતા. સ્નોબિસ અભિમાની દંભી. એરોગન્ટ અહંકારી. કીપ લર્ન શીખતા રહેવું. એક્ટિવિસ્ટ આંદોલનકારી. ફર્ધર આગળનું. પ્લેન્ટી પુષ્કળ ઘણું બધું. લાઈફ ફોર્મ અહીંના જીવનના સ્વરૂપ. અહીંયા પક્ષીઓ લઈ શકીશું, પ્રાણી લઈ શકીશું. ઇમ્પોર્ટન્સ મહત્વ. પ્રોટેક્ટ રક્ષણ કરવું. પ્રોટેક્શન રક્ષણ અને પ્રોટેક્ટિવ રક્ષણાત્મક. એક્ટિવ ક્રિયાશીલ. લેઝી આળસુ. પોઝિટિવ હકારાત્મક. હેઝિટેશન ખચકાટ અનુભવ. ક્વિટ છોડી દેવું. વેન્ચ્યુઅર ઝંપલાવવું. ઓપ્શન વિકલ્પ. અહીં ક્રિયાપદ છે વે. વે એટલે આમ તો વજન કરવું. અહીંયા આપણે વિચારવું તરીકે લઈશું. એરાઇવ આવી પહોંચવું, આગમન. ઇન ફેવર ના પક્ષમાં, ની તરફેણમાં. કીપ ઇન ટચ સંપર્કમાં રહેવું. ડ્યુટી કર્તવ્ય ફરજ. ઇમોશનલ બોન્ડ ભાવનાત્મક સંબંધ, બંધન, લાગણીનો સંબંધ. તો મિત્રો આટલે સુધી આપણે જોયું છે. એ પહેલાં જે સ્પેલિંગ રહી ગયા છે એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો આપ મને જણાવશો. લીવ છોડી દેવું. જોબ નોકરી. ડેરિંગ હિંમત, કરેજ. સચ આવું, આવી, આવા. તો મિત્રો સચ એઝ હોય તો જેવા કે થશે. ડેમેજ નુકસાન. એટેન્શન ધ્યાન. તો મિત્રો આ આપણે યુનિટ 3 નો પાર્ટ 1 જોયો. એના ડિફિકલ્ટ વર્ડ્સ પણ જોયા. હવે એને અનુલક્ષીને જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ મિત્રો.